જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શક્કરિયાની કુદરતી મીઠાશ જળવાઈ રહે તે રીતે બાફી બે પ્રકારની ફરાળી વાનગી બનાવીશું, જેમાં દૂધને લાંબા સમય સુધી ઉકાળવાની મહેનત વિના એકદમ ક્રીમી ટેક્સચરની શક્કરિયાની ફરાળી ખીર અને 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરિયાની ફરાળી સેવ બનાવીશું. તો તેના માટે મેં 500 ગ્રામ મીડિયમ સાઇઝના શક્કરિયાને પાણીથી ધોઈ અને સરખા લૂછીને કોરા કરી દીધા છે. આમ કરવાથી તેના ઉપર જે માટી લાગેલી હોય તે બધી નીકળી જાય છે. શક્કરિયાને બાફવા માટે ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેમાં 500 ગ્રામ બટાકા ઉમેરીશું. મારે સૂકી ભાજી પણ બનાવવાની હતી, એટલે કુકરમાં બટાકા ન બાફવા પડે તેના માટે આ રીતે ઢોકળિયામાં શક્કરિયા અને બટાકા બંને સાથે બાફી રહ્યો છું. વચ્ચે પ્લેટ મૂકી તેના ઉપર શક્કરિયાને ગોઠવીશું અને ઢાંકીને 15થી 20 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. જો બહુ નાની સાઇઝના શક્કરિયા હોય તો 10થી 12 મિનિટમાં પણ સરખા બફાઈ જાય છે. 20 મિનિટ પછી શક્કરિયાની ઉપર આ રીતે ચપ્પુ કે ટૂથપીક લગાવી જોવું. શક્કરિયા સરસ બફાઈ ગયા છે. હવે ચીપિયાની મદદથી તેને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. શક્કરિયાને જો તમે ડાયરેક્ટ કુકરમાં બાફો તો તે વધુ પડતા નરમ થઈ જાય છે અને તેની કુદરતી મીઠાશ પણ ઓછી થઈ જાય છે. બટાકા પણ સરસ બફાઈ ગયા છે. શક્કરિયા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે તેના ઉપર રહેલી બ્રાઉન છાલ કાઢી લઈશું. જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અથવા તો બટાકા ખાવાનું એવોઇડ કરતા હોય તેઓ શક્કરિયાનો ઉપયોગ કરીને વિવિધ ફરાળી વાનગી બનાવી શકે છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. બધા જ શક્કરિયાને છોલી લીધા પછી તેને છીણી લઈશું. શક્કરિયાને છીણવાથી તેમાં રહેલા મોટાભાગના રેસા નીકળી જાય છે, એટલે મેશ કરીને ઉપયોગમાં ન લેવા. 3 નંગ શક્કરિયાના છીણમાંથી ખીર અને 2 નંગ શક્કરિયામાંથી સેવ બનાવીશું. ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકી તેમાં 500 ml એટલે કે 2 કપ ફૂલ ક્રીમ દૂધ લઈ તેને ધીમી આંચ પર તેમાં ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું અને દૂધ કઢાઈના તળિયે બેસી ન જાય તેના માટે તાવેથા વડે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. આ સામગ્રી આપણે દૂધ ગરમાશિત કરીને શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ. દૂધમાં ઉભરો આવે એટલે 3 નંગ શક્કરિયાનું છીણ તેમાં ઉમેરી અને મિક્સ કરીશું. તમને ખીરની કન્સિસ્ટન્સી જે પ્રમાણેની પસંદ હોય તે પ્રમાણે શક્કરિયા થોડા વધુ કે ઓછા ઉમેરી શકો છો. પછી તેમાં દૂધના ભાગની 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. શક્કરિયામાં તો નેચરલ મીઠાશ રહેલી જ છે, એટલે અત્યારે આપણે વધુ પ્રમાણમાં ખાંડ નથી ઉમેરવાની. ખાંડ ઓગળે પછી તેમાં 2 ટેબલસ્પૂન સૂકા મેવાનો પાવડર ઉમેરીશું, જેમાં મેં કાજુ, બદામ, પિસ્તા, મખાના, કેસર અને ઇલાયચીનો અધકચરો પાવડર લીધો છે. તેના બદલે તમે બદામ પિસ્તાની કતરણ અને ચપટી જેટલું કેસર પણ ઉમેરી શકો છો. હવે ખુલ્લા ઢાંકણ પર ખીરને 5થી 7 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર ઉકાળીશું. આ ખીરમાં આપણે બાફેલા શક્કરિયાનો ઉપયોગ કર્યો હોવાથી તેને બાસુંદીની જેમ લાંબા સમય સુધી ઉકાળવાની જરૂર નથી, કારણ કે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં વધુ ગઢ થશે. શક્કરિયાની ખીર આપણે ગરમ અને ફ્રીઝમાં ઠંડી કરીને એમ બંને રીતે સર્વ કરી શકીએ છીએ. ખીર મધ્યમ ગઢ થાય ત્યાં સુધી તાવેથા વડે તેને હલાવતા રહીશું, જેથી તે સાઈડમાં અને નીચે ચોંટે નહીં. પછી ગેસ બંધ કરી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. હવે ફરાળી સેવ બનાવવા માટે 2 નંગ બાફીને છીણેલા શક્કરિયામાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 1/4 કપ રાજગરાનો લોટ ઉમેરી મિક્સ કરીશું. તમે 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર પણ ઉમેરી શકો છો. શક્કરિયાના છીણમાં જે પ્રમાણેનું મોઇશ્ચર હોય તેમ થોડો થોડો રાજગરાનો લોટ ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. કકરા લોટના બદલે તમે ઝીણા લોટનો ઉપયોગ કરશો તો સેવનું ટેક્સચર થોડું વધુ સારું આવશે. ફરીથી તેમાં 1/4 કપ રાજગરાનો લોટ ઉમેરી મિક્સ કરીશું. આટલો લોટ બાંધવામાં અડધો કપ અને ઉપર બીજું 2 ટેબલસ્પૂન તેમ પોણા કપ કરતાં થોડા ઓછા લોટની જરૂર પડે છે. લોટનું માપ શક્કરિયામાં રહેલા મોઇશ્ચર ઉપર ડિપેન્ડ કરે છે, એટલે મધ્યમ સોફ્ટ લોટ બાંધવો. બહુ ઢીલો હશે તો પણ સેવ ક્રિસ્પી નહીં બને. બાંધેલા લોટની ઉપર અડધી ચમચી જેટલું શીંગ તેલ રેડી તેને કેળવી લઈશું. હવે સેવ પાડવાના સંચામાં મેં આ રીતની મોટી જાળી સેટ કરીને રાખી છે અને સંચાને તેલથી ગ્રીસ કર્યો છે,
જેથી લોટ તેમાં બિલકુલ ચોંટે નહીં. બધો જ લોટ તેમાં ભરી અને આટા ચડાવીશું. સેવ તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ સિંગ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ સરખું ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલી સેવ તેમાં પાડીશું. રાજગરાનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે અને તેમાં શક્કરિયા પણ ઉમેર્યા છે, એટલે વધુ પ્રમાણમાં સેવ એકસાથે ન પાડવી. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને સેવ તળાઈને થોડી ઉપર આવે એટલે જારા વડે તેને આ રીતે ફેરવી અને બંને બાજુ સરસ બદામી રંગની થાય તે રીતે તળી લઈશું. પછી તેને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું. જ્યારે પણ તમે આ સેવ તળતા હો ત્યારે એક વાતની ખાસ સાવધાની રાખવી કે જે શક્કરિયાનું મોઇશ્ચર છે તે બધું જ સરખું બળી જવું જોઈએ, નહીંતર સેવ હવાઈ જશે. સેવ રૂમ ટેમ્પરેચર પર સરખી ઠંડી થાય પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરિયા અને રાજગરાના લોટની ફરાળી સેવ બનીને તૈયાર છે. આ જ રીતે તમે કાચા કેળાની અને બટાકાની સેવ પણ બનાવી શકો છો. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ શક્કરિયામાંથી બનતી બંને ફરાળી રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ યુનિક રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.